પ્રકરણ 7 ની અંદર પહેલા વિભાગમાં આપણે સ્વાભાવિક બોર્ડની અંદર પૂછાતો પ્રશ્ન કે સલાહ એટલે શું, સલાહનો અર્થ આપી તેના સોપાનો વિશે ચર્ચા કરો. આવો જ્યારે જે પ્રશ્ન પૂછાય, પાંચેક માર્કની અંદર પૂછાતો પ્રશ્ન ની અંદર જ્યારે પ્રશ્નની શરૂઆત કરવાની થાય ત્યારે આપણે પહેલા પ્રસ્તાવના સમજાવવા પડે, પ્રસ્તાવના પછી સલાહનો અર્થ સમજાવવો પડે, એના પછી સલાહની જેને વ્યાખ્યા આપી છે જે મનોવૈજ્ઞાનિકોએ એમની વ્યાખ્યા સમજાવવાની, વ્યાખ્યા લખવાની. જો વ્યાખ્યા લખો એમાં જે તે મનોવૈજ્ઞાનિકનું નામ લખો તો સારું કહેવાય. ના યાદ રહે મનોવૈજ્ઞાનિકનું નામ તો એમની પણ જે વ્યાખ્યાઓ છે વ્યાખ્યા લખવી જોઈએ, એનો અર્થ સમજાવી સલાહના સોપાનો જે છે 7 પ્રકારના જે સોપાનો છે એ 7 સોપાનો એક સાથે લખી પછી દરેક સોપાનોને એક પછી એક વારાફરતી સમજાવવાનું હોય છે. તો અહીંયા આપણે સલાહ અને મનોવિચાર પાઠની શરૂઆત કરતા પહેલા એની પ્રસ્તાવના જોઈએ. જો સલાહ એટલે શબ્દથી જ તમને ખબર પડી જાય કે આપણા સમાજમાં સલાહનો ખ્યાલ ખૂબ જ જૂનો છે અને જાણીતો છે. કે તમે ગ્રામ્ય કક્ષાએ આપણે જ્યારે વાત કરીએ તો કે આપણને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એની આપણે સલાહ લેવા કોની પાસે જતા? તો કે સૌથી પહેલા તો આપણે કોઈ વડીલો પાસે જઈએ. વડીલો પાસેથી આપણને સરખી જો સલાહ ના મળે તો આપણે ગામનો કોઈ હોશિયાર વ્યક્તિ હોય કે જેને આપણી ભાષામાં આપણે સ્થાણો કહીએ તો આપણે એની પાસે સલાહ લેવા જતા. હવે જે આવી સલાહ જે છે આવી સલાહમાં સામાન્ય ઉકેલ પર વધુ ધ્યાન આપવામાં આવતું કે સલાહની અંદર સામાન્ય કક્ષાની જે સમસ્યા છે એના ઉકેલ માટે લોકો આવા વડીલો પાસે અથવા હોશિયાર વ્યક્તિઓ પાસે જતા. કેવી સલાહ? તો કે માની લો ઘરની અંદર બે ભાઈઓ વચ્ચે જમીન બાબતના ઝઘડા હોય તો એના સોલ્યુશન માટે આપણે કોઈ વડીલ પાસે અથવા કોઈ પણ હોશિયાર વ્યક્તિ પાસે સલાહ લેવા જતા. અને લોકો જે સલાહ આપતા એમની એ સલાહને અનુસરીને આવી સમસ્યાનો ઉકેલ આવી જતો. જો સલાહના આ પરંપરાગત ખ્યાલમાં આજે ઘણું પરિવર્તન આવ્યું. હવે સલાહ એ ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું છે. કે આજે વાત કરીએ તો સહેલાએ ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું છે. જો આની અંદર મેં તમને કીધું કે આપણે પ્રસ્તાવનાની અંદર પહેલા એવું પણ લખી શકીએ કે આપણા સમાજમાં સલાહ એ ખ્યાલ જૂનો અને જાણીતો છે. બીજું કે કોઈ પણ પ્રકારની મૂંઝવણ માટે આપણે સલાહ માટે વડીલો પાસે જઈએ અથવા ગામના કોઈ હોશિયાર વ્યક્તિ પાસે જતા. પછી કે આ સલાહમાં સમસ્યા ઉકેલવા વધુ ધ્યાન આપવામાં આવતું કે કોઈ પણ પ્રકારની સમસ્યા છે
એને અનુસંધાને સલાહ આપવી કે જેથી એની સમસ્યાનો ઉકેલ આવી શકે. પણ સલાહના આ પરંપરાગત ખ્યાલમાં આજે ઘણું પરિવર્તન આવ્યું છે. કેવું કે આજની જે સલાહ જે છે એ ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ હવેના સંદર્ભમાં સલાહ નથી આપી શકતો. એટલે કે આજના જે સંદર્ભની વાત કરીએ તો આ સલાહ કોની પાસે લેવા જવાની હોય છે કે જેને વ્યવસ્થિત સલાહકાર તરીકેની તાલીમ લીધેલી હોય, એની માટેનો જે કોર્સ આવે છે એ કોર્સ કરેલો હોય અને એનું સર્ટિફિકેટ જેની પાસે હોય એની પાસે જે તે વ્યક્તિ સલાહ લેવા જાય છે. બીજું કે પ્રાચીન સમયમાં માનસિક રોગ વિશે ભૂલ ભરેલા ખ્યાલ જોવા મળતા કે પહેલાના સમયમાં તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો માનસિક રોગ થયો હોય તો તેના વિશે એમનામાં ઘણા બધા એવા ખ્યાલો ભરેલા હતા. ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો કે જેને આ માનસિક રોગ છે તેઓ લોકો કોઈ તબીબી સારવાર નહોતા લેતા, એટલે કે કોઈ એવા મનોચિકિત્સક પાસે નહોતા જતા, પરંતુ ક્યાં જાય કે જે ધાર્મિક લોકો હોય અથવા કોઈ જ્યોતિષ છે અથવા ગામની અંદર કોઈ ભુવાઓ છે એની પાસે. કારણ કે માનસિક રોગ જ્યારે હોય ને ત્યારે એને લોકો ઘણી બધી એવી સલાહ આપતા કે જે આપણે એવું કહેવાય કે વગર માંગેલી સલાહ. ઉદાહરણ હોય તો કે કોઈ પણ માનસિક રોગ હોય તો એવું કહેવામાં આવે કે તને કોઈ માતા મૂકી છે, કે તને તારા પહેલાના જન્મના અમુક કારણો નડે છે. તો આવા સમયે લોકો શું કરતા કે ત્યાં તબીબી સારવાર ના લેતા, એટલે કે ડોક્ટરો પાસે ન જતા, પરંતુ કોઈ ધાર્મિક લોકો છે એમની પાસે સલાહ લેતા, અથવા કોઈ જ્યોતિષ હોય તો જ્યોતિષ પાસે, અથવા ગામના કોઈ ભુવાઓ પાસે. એટલે કે આવી અંધશ્રદ્ધાઓ ફેલાયેલી હતી માનસિક રોગ વિશે, કે માનસિક રોગનું કારણ એ લોકો બીજું બતાવતા. તો હવેના સમયમાં આ સ્વાસ્થ્યની જાગૃતિ વધતા, એટલે કે આજે આપણે જોઈએ કે સ્વાસ્થ્ય બાબતે લોકોની અંદર ખૂબ જાગૃતિ આવી છે. એટલે જે પણ વ્યક્તિને માનસિક રોગ હોય તો એ કોની પાસે જાય કે જે લોકો મનોવૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતા હોય. આપણે કહીએ કે ચિકિત્સક, તો મનોવૈજ્ઞાનિક જે જ્ઞાન ધરાવતા હોય અને તાલીમ પામેલા વ્યવસાય માણસોની મદદ લેવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય બાબતે આવતા તેના જો પહેલાના સમયની અંદર જે વાત કરતા કે આપણે જેને માનસિક રોગ હોય તેઓ કોઈ જ્યોતિષ, કોઈ ભુવાઓ એમની પાસે જતા, જ્યારે આજે જે માનસિક રોગનો દર્દી જે છે એટલે કે આ સ્વાસ્થ્ય બાબતની જાગૃતિ આવતા હવે લોકો કોઈ જે મનોવૈજ્ઞાનિક જ્ઞાન ધરાવે છે અને એની તાલીમ લીધેલી છે એવા વ્યવસાય માણસો પાસે જવાનું પસંદ કરે છે. ને અહીંયા આપણે શું કરવાનું કે આ પ્રકરણની આપણે
કે આ પ્રકરણની અંદર આપણે આના જ વિશે અભ્યાસ કરવાનો એટલે કે સલાહ અને મનોપચારનો અર્થ સમજવાનો કે કેવી રીતે સલાહ આપવી અથવા કોઈ પણ માનસિક રોગી છે એનો કેવી રીતે ઉપચાર કરવો એટલે સલાહ અને મનોપચાર કે સલાહ આપવી અને ઉપચાર કરવો આ બંને વચ્ચે શું તફાવત છે એનો અર્થ સમજવાનો છે સલાહના સોપાનો સલાહની આચાર સંહિતા અને મનોપચારની પ્રક્રિયા અને તેના અભિગમો તેમજ મનોપચારના સંદર્ભમાં ભારતીય અભિગમ શું છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે એની માટે સલાહનો અર્થ અને સમજૂતી જોઈએ जो सलाह માટે અંગ્રેજી ભાષામાં કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે આપણે જે સલાહ છે સલાહ માટે અંગ્રેજીમાં કાઉન્સેલિંગ શબ્દ માર્ક્સની અંદર પૂછાતો પ્રશ્ન કે સલાહ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે તો સલાહ માટે અંગ્રેજીમાં કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે જો સલાહ જે એક પ્રક્રિયા છે સલાહ એ શું છે તો કે સલાહ એક પ્રક્રિયા છે સલાહ એક વ્યવસાય અથવા વિશિષ્ટતા છે એટલે કે સલાહ આજે જે છે એ એકદમ એક વ્યવસાય બની ચૂક્યો છે જો સલાહની આને માટે હવે આપણે સલાહની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ जो सलाह ए व्यक्तिना मनोवलन અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાય થવાના હેતુથી તેની સાથે સંપર્કની એક શ્રેણી છે એક કાર્લ આર રોજર્સે આપેલી વ્યાખ્યા કે સલાહ એ વ્યક્તિના મનોવલણ અને વર્તન પરિવર્તન કરવામાં તેમજ તેને સહાય થવાના હેતુથી તેની સાથેના સંપર્કની એક શ્રેણી છે સલાહ એ વ્યક્તિના મનોવલણમાં અને વર્તનની પરિવર્તનમાં કરવામાં તેને સહાયરૂપ થવાના
હેતુથી તેની સાથેના સંપર્કની શ્રેણી છે. આવી વ્યાખ્યા જે છે આ ક્લોઝને આપેલી વ્યાખ્યા કે સલાહ એ વ્યક્તિના મનોવલણ અને વર્તનના પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેના સાથેના સંપર્કની એક શ્રેણી છે. બીજા મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા કે સલાહ એ વ્યવસાય તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતોમાં સહાયજનથી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. સલાહ એ શું છે કે સલાહ એ વ્યવસાય તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાયજનથી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. જોઈએ સલાહ એ નિપુણ વ્યવસાય તાલીમ પામે નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતનો સહાય જગતી વ્યક્તિ વચ્ચે સંબંધ છે. Petroface Offland અને જો ત્રણ મનોવૈજ્ઞાનિક બે મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યા કે સલાહ એક વ્યવસાયિક તાલીમ પામે નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતોમાં સહાયજનથી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. એટલે આનાથી સ્વાભાવિક સમજી લો કે સલાહ એ શું છે તો કે સલાહ એ બે કે તેથી વધુ વ્યક્તિ પ્રત્યક્ષ સંપર્કમાં આવે તેમની વચ્ચે આંતરક્રિયા થાય અને વિશિષ્ટ પ્રકારનો સંબંધ સ્થપાય છે. એટલે કે સલાહની અંદર શું થાય છે કે સલાહ આપણે એવા વ્યક્તિ પાસે આજના જમાનાની અંદર છે કે જે આ વ્યવસાય તાલીમ છે કે આની અંદર જેને વ્યવસાય તાલીમ મેળવી હોય અને આની અંદર એક સારો એવો નિપુણ વ્યક્તિ જે હોય એની પાસે કે જેને જે વ્યક્તિને કોઈ પણ પ્રકારની સમસ્યા છે એ સમસ્યાના સમાધાન અર્થે એવા વ્યક્તિ પાસે સલાહ લેવા જાય છે અને પોતાની સમસ્યાનું સમાધાન ઈચ્છે છે. એટલે કહેવા અર્થે કે સલાહાર્થી અને સલાહકાર વચ્ચેનો વ્યવસ્થિત સંબંધ જળવાય એ હેતુ સલાહ લેવામાં આવે છે.
સંબંધ જે છે એ અજોડ, અર્થપૂર્ણ અને લાગણીસભર બની રહે છે કે જ્યારે કોઈ સલાહાર્થી જે છે એ સલાહકાર પાસે સલાહ લેવા જાય છે ત્યારે બંને વચ્ચે સંબંધ અજોડ, અર્થપૂર્ણ અને લાગણીસભર બની રહે છે. એક લેવિસ નામનું જે મનોવૈજ્ઞાનિક, એને 1970 ની અંદર સલાહની વ્યાખ્યામાં એને 3 તત્વો ઉમેર્યા. એટલે કે એક સલાહ જે છે એની અંદર 1970 ની અંદર જે સર્વે કરવામાં આવ્યું એમાં લેવિસ નામના મનોવૈજ્ઞાનિકે આની અંદર 3 શબ્દો ઉમેર્યા. તો કે એક સલાહાર્થી, એક સલાહકાર અને એક પારસ્પરિક આંતરક્રિયા. जो सलाहार्थी એટલે શું? તો કે જે વ્યક્તિને જે તે સમસ્યા બાબતે સલાહ લેવાની છે, એટલે કે જે સલાહ લેવા જાય છે એને સલાહાર્થી કહેવાય. ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો કે મનોવૈજ્ઞાનિક જે સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર અને તેના નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિને સલાહાર્થી કે અસીલના નામે ઓળખાવવામાં આવે છે. જે સલાહાર્થી જે છે એને બે નામ આપ્યું, એક સલાહાર્થી અને એક અસીલ. તો સલાહકાર કોણ? તો કે સલાહકાર એટલે કે જે સલાહાર્થી જે છે એટલે કે જે પોતાની સમસ્યાઓ લઈ અને પોતાના વિકાસના પ્રશ્નો લઈ સાથે આવે છે એ વ્યક્તિને સલાહ આપનાર વ્યક્તિ. એટલે કે મનોવૈજ્ઞાનિક જે સમસ્યાઓ છે એને હલ કરનાર વ્યક્તિ કે જે તાલીમ પામેલો હોય છે, સાથે જરૂરી લાયકાતો હોય છે અને એક પ્રકારનું કૌશલ્ય એટલે કે સ્કિલ ધરાવતો હોય છે કે સામે આવેલો વ્યક્તિ જેને સલાહ લેવાની છે એ પોતાની સાથે કોઈ પણ વાતને ના છુપાવે, એનો એને વિશ્વાસ મળે છે. પછી એનો ત્રીજો મુદ્દો કે પારસ્પરિક આંતરક્રિયા, કે સલાહકાર અને સલાહાર્થી વચ્ચે થતી આંતરક્રિયા કે જેના પરિણામે સલાહાર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન થાય, જેને પારસ્પરિક આંતરક્રિયા કહે છે. કે પારસ્પરિક આંતરક્રિયા કોને કહેવાય? કે સલાહાર્થી અને સલાહકાર વચ્ચે જે આંતરક્રિયા થાય છે અને એ સમય દરમિયાન સલાહાર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન આવે, આને પારસ્પરિક આંતરક્રિયા કહેવાય. અહીં બંને વચ્ચેનો સંબંધ જે છે એ મહત્વનો બની રહે છે. કેમ? કે સલાહાર્થી જે છે એ પોતાની સર્વ બાબત સલાહકારને ક્યારે જણાવે છે? કે જ્યારે એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ બેસે. અને સલાહકાર જે છે એ સલાહાર્થીને પોતાની જે બાબત છે એ ગુપ્ત રાખવાની પરમિશન આપે છે કે હું આ તારી જે બાબત છે એ ગુપ્ત રાખીશ. ત્યારે આ બંને વચ્ચેની આંતરક્રિયા સરળ બને છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સલાહના જે સોપાનો છે એના વિશે ચર્ચા કરીશું. આમ જો આની અંદર આપણે સલાહની પ્રસ્તાવના, સલાહનો અર્થ અને એની સાથે સમાવિષ્ટ 3 મુદ્દા જે લેવિસના મતે છે સલાહાર્થી, સલાહકાર અને પારસ્પરિક આંતરક્રિયા, એના વિશે સમજૂતી મેળવી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સલાહના સોપાનો વિશે જોઈશું.